નમસ્કાર મિત્રો, સ્વાગત છે. આજે આપણે એક એવા દાર્શનિક માર્ગદર્શનને સમજવાની કોશિશ કરીશું જે આપણને જીવનમાં સાચી અને કાયમી સંતોષની શોધમાં મદદ કરી શકે છે. ચાલો આખી વાતની શરૂઆત એક ખૂબ જ મૂળભૂત સવાલથી કરીએ. શું એવું બની શકે કે આપણે આખી જિંદગી જે સુખ અને સન્માન પાછળ ભાગી રહ્યા છીએ એની દિશા જ કદાચ ખોટી હોય? જો દરેક માણસની અંદર એના મૂળમાં જ એક ઈચ્છા હોય છે, સુખી થવાની અને સન્માન મેળવવાની. આ એક સાર્વત્રિક શોધ છે. અને આ જ ઈચ્છાને પૂરી કરવા માટે મોટાભાગના લોકો સામાન્ય રીતે બે રસ્તાઓ અપનાવે છે. પણ તકલીફ એ છે કે આ બંને રસ્તાઓ કદાચ આપણને મંઝિલ સુધી પહોંચાડતા જ નથી. તો સવાલ એ છે કે આ રસ્તાઓને ખોટું સરનામું કેમ કહેવાય છે? ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. તો પહેલો રસ્તો છે ઇન્દ્રિયોથી મળતો આનંદ કે સુખ. પણ એની સાથે સમસ્યાઓ શું છે? એક તો એ કે તે ક્ષણિક છે, થોડી વાર રહે અને જતું રહે. બીજું, એ આપણા શરીરના સ્વાસ્થ્ય પર, બીજા લોકો પર અને પૈસા જેવી બાહ્ય વસ્તુઓ પર આધાર રાખે છે. અને બીજો રસ્તો જે કદાચ એનાથી પણ વધારે પ્રચલિત છે એ છે સરખામણીનો. એટલે કે બીજા કરતાં વધારે સુંદર દેખાવું, વધારે તાકાતવર હોવું, વધારે પૈસા કમાવા કે પછી મોટો હોદ્દો મેળવીને સન્માન મેળવવાની કોશિશ કરવી. હવે આમાં પ્રોબ્લેમ શું છે? આ સરખામણીવાળી સિસ્ટમ પોતે જ એવી રીતે બનેલી છે કે જેમાં બહુ ઓછા લોકો જીતી શકે છે. આ તો એક એવી રેસ છે જેમાં મોટાભાગના લોકો પાછળ રહી જાય છે અને પરિણામે જીવનમાં સતત સંઘર્ષ અને અસંતોષ જ રહે છે. આ વાતને સમજવા માટે આ સરખામણી એકદમ પરફેક્ટ છે. કોઈ રેસ હોય તો એમાં ફક્ત 3 જ વિજેતા હોઈ શકે, પહેલો, બીજો અને ત્રીજો. પણ સાચી સફળતા કે પૂર્ણતા એક પરીક્ષા જેવી છે જેમાં દરેક વિદ્યાર્થી ધારે તો 100માંથી 100 માર્ક્સ લાવી શકે છે. સારું, તો જો આ બંને રસ્તા ખોટા છે તો પછી સાચો રસ્તો કયો? અહીંથી આખી વિચારસરણી એક નવો વળાંક લે છે અને આપણે બે શબ્દો વચ્ચેનો ભેદ સમજવો પડશે: ટકી રહેવું અને જીવવું. ચાલો એક ઉદાહરણ લઈએ. વિચારો કે કોઈ વ્યક્તિ પોતાના મિત્ર માટે પ્રેમથી રક્તદાન કરે છે. તો આ કામને શું કહીશું? શું એ ફક્ત ટકી રહેવા માટેનો પ્રયત્ન છે કે પછી એ સાચા અર્થમાં જીવવું છે? આનો જવાબ ટકી રહેવું અને જીવવું આ બે શબ્દોના તફાવતમાં છુપાયેલો છે. ટકી રહેવું એટલે શારીરિક જરૂરિયાતો પૂરી કરવી અને બહારથી માન્યતા મેળવવી, જ્યારે જીવવું એટલે એક આંતરિક પૂર્ણતાની સ્થિતિ જ્યાં વ્યક્તિ પોતાના સાચા મૂલ્યને સમજે છે, જે બીજા કોઈ પર આધારિત નથી. અને આ જ વિચાર આપણને એક નવા શબ્દ સુધી લઈ જાય છે: સંવેદનશીલતા. એનો અર્થ છે કે બીજા લોકોને એમના ટકી રહેવાના સંઘર્ષમાં મદદ કરવા માટે આપણે આપણા સમય, શરીર અને ધનનો ખુશીથી ઉપયોગ કરીએ. પણ અહીં એક ખૂબ જ ચોંકાવનારી વાત આવે છે. આ ફિલોસોફી પ્રમાણે બીજા પ્રત્યે કરુણા રાખવી કે દાન કરવું એ ટકી રહેવાનું સૌથી ઊંચું સ્વરૂપ છે, પણ એ હજી સાચા અર્થમાં જીવવું નથી. તો પછી સવાલ એ થાય કે જો બીજાને મદદ કરવી, કરુણા રાખવી એ પણ સાચું જીવવું નથી, તો પછી છે શું? સાચું સરનામું કયું છે? એ છે સ્વ-ઓળખનો માર્ગ. આ વાતને એક ખૂબ જ સુંદર વિચાર દ્વારા સમજી શકાય છે. એવું કહેવાય છે કે માણસ દુનિયામાં ખાલી હાથે નથી આવતો, એ અપૂર્ણતા લઈને આવે છે. અને એની આખી જિંદગીનો ઉદ્દેશ્ય એ અપૂર્ણતાને પૂર્ણતાથી ભરવાનો છે. મતલબ કે સાચું જીવવું એ કોઈ બહારની વસ્તુ નથી, એ તો એક આંતરિક યાત્રા છે. એ એક એવી શીખવાની પ્રક્રિયા છે જેમાં આપણે કોઈની સાથે સરખામણી કર્યા વગર પોતાના સાચા આંતરિક મૂલ્યને ઓળખીએ છીએ. તો અંતે આ આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો જીવન એક મુસાફરી છે અને બાહ્ય સિદ્ધિઓ કે પછી કરુણા પણ એના પડાવ માત્ર છે, તો પછી આ યાત્રાની સાચી મંઝિલ, એનું સાચું ગંતવ્ય શું છે?